બનાસકાંઠાના ડીસાના આસેડા ગામે મનરેગાના શ્રમિકોને 4 મહિનાથી વેતન ન મળતા પરેશાન છે। મનરેગા હેઠળ સરકાર 100 દિવસની રોજગારીની ગેરંટીની વાત કરે છે, પરંતુ આસેડા ગામે આ ગેરંટી માત્ર કાગળ પર જ છે તેવા શ્રમિકોના આક્ષેપ છે। મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો પાસે કોઈ બચત ન હોવાના કારણે હવે ગામના કરિયાણાના વેપારીઓએ પણ ઉધાર આપવાનું બંધ કરી દીધું છે। પરિણામે અનેક પરિવારો સામે ભૂખમરાનું ગંભીર સંકટ ઊભું થયું છે। એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને સમયસર ચૂકવણીના દાવા થાય છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરોની આવી દયનીય સ્થિતિને લઈને તંત્ર ક્યારે જાગશે તે સવાલ છે। साहेब पगार थतो नहीं अमे माटी उपाड़ा से भाई अमारा कोई दुकान में अमे कोई हालतू नहीं सेना पर अमे लभू बीजी मजूरी से नहीं हाल हाल घेर बैठा है तमे पगार आपी दो अमारे खाऊ शू दुकान में जईने लाए तो उधार कोई आले चेटला दाड़ा आले 15 दाड़ा आले महीनो आले पछी कोण आले बाकी उधारे अमारे खाऊ शू अमे अतारे आ मजूरी पर बैठा छे अमे विधवा भाईओ छे अमे शू खावानुं अमारे 4 महीनाथी पगार थता नहीं અને મારે ગોડો છોકરો છે, હું વિધવા ભાઈ છું, માટી ઉપાડી ગુજારણ ચલાવું છું। અમારે કરિયાણાવાળાએ કોઈ પગાર કશું ખાવા કાલતા નથી અને અમારો પગાર કરાવો મહેરબાની કરી અને સાહેબ તમને એટલી વિનંતી કરું છું।